ચાઇનીઝ દોરીના દૂષણને ડામમાં પોલીસ મેદાને પતંગ વિક્રેતાઓની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકીઓ સાથે યુવક સામે ગુનો દાખલ કર્યો. વલસાડ જિલ્લાના આગામી મકર સંક્રાંતિના પર્વને અનુલક્ષીને વાપી ઉદ્યોગનગર પોલીસે જાહેર સલામતી અને પર્યાવરણના જતન હેતુ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ સામે લાલાંક કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘાતક ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક દોરીને તુક્કલ પર મૂકવામાં આવેલા પ્રતિબંધના કડક અમલ માટે પોલીસ દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. વાપી જેડીસી વિસ્તારમાં પતંગ દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં પોલીસની ટીમે ઓચિંતી મુલાકાત લઈ વેચાતા માંજાની ગુણવત્તા પ્રકાર અને તેની કાયદેસરતા અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પોલીસના ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જીઆઈડીસીના પ્રાઇમ સર્કલ નજીક એક દ્વિચક્રી વાહન ચાલકને અટકાવવામાં આવ્યું હતું. વાહનની તલાશી લેતા તેની ડિક્કીમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 2 ફિરકીઓ મળી આવી હતી. પોલીસે વાપીના સરસ્વતીનગર વિસ્તારમાં રહેતા 18 વર્ષીય અથર્વ રાણે નામના યુવક પાસેથી આ જથ્થો જપ્ત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે ગેરકાયદેસર દોરીનું વેચાણ કે સંગ્રહ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ તંત્ર દ્વારા વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ દુકાનદાર પ્રતિબંધિત ચાઇનીઝ માંજા કે નાયલોન દોરીનું વેચાણ કે સંગ્રહ કરતા ઝડપાશે તો તેમની સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે. વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય માત્ર કાયદાનું પાલન કરાવવાનો જ નહીં પરંતુ ઉત્તરાયણ દરમિયાન થતા જીવલેણ અકસ્માતો અને પશુ પક્ષીઓને થતી ઈજાઓને અટકાવવાનો છે. પોલીસની આ સક્રિયતાને કારણે શહેરમાં પ્રતિબંધિત દોરીના છુપા વેપાર પર અંકુશ આવવાની શક્યતાઓ પ્રબળ બની છે.